તો જાતિના દાખલામાં આ વિસ્તારમાં ટોટલ મોટે ભાગે આદિવાસી સમાજના જ લોકો રહે છે, ત્યારે એને જોઈને પણ તમે તમારી શુદ્ધ બુદ્ધિ હોશિયારીથી દાખલા આપી શકો એમ છો, પરંતુ તમે સરકારના ધારાધોરણ સિવાય પણ તમે શુદ્ધ બુદ્ધિથી તમે એમાં આપી શકો એવું કાયદો છે. એટલે એવા હોય તો તમે એના ઘરે વિઝિટ કરો, બરાબર, કોઈ તમારા બીજા અધિકારીને મોકલો, તમને પણ તમે 4 પેઢીના દાખલા માંગો એ દાખલા તો મળશે નહીં. ને 4 પેઢીના દાખલા નહીં હોય, તમારે તમારી શુદ્ધ બુદ્ધિથી એને દાખલો આપો. જંગલની જમીનના દાવેદારો જેટલા છે એને હેરાન કરે છે, નવા દાવાવાળાની વાત નથી કરતો, છે જૂના દાવાવાળા એને હેરાન કરે છે અને જાણી જોઈને એમાં ખાડા ખોદી દે છે અને વારંવાર એનું ઘર્ષણ થાય છે. તે તમે તાત્કાલિકથી અટકાવો. અને સાગબારા ગ્રામ પંચાયતમાં પણ ગટર યોજનાની બધાની મુશ્કેલીઓ છે, એ બધી મુશ્કેલીઓ તમે નિવારણ કરશો. અમે દર મહિને નહીં તો આવેદન પત્ર તમને આપવા આવશું.